હેલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે જોઈશું ભારતના પદાધિકારીઓ જે આવનારી પરીક્ષામાં 1 થી 2 માર્ક્સનું પૂછાશે જ. જે આપણે ભારતના હાલના અને પ્રથમ બંને વસ્તુ આપણે એક પછી એક જોઈશું. ચલો. ભારતના હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ. ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ. ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, તમને ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ. બધાને મિત્રો આ ખબર જ હશે. ભારતના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જેમણે ઓપરેશન સિંદૂર સક્સેસ કરીને ખૂબ જ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું. ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ. નેક્સ્ટ મિત્રો, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હાલમાં જ બન્યા છે શ્રી BR ગવઈ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, મિત્રો યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાશે જ. શ્રી BR ગવઈ, જ્યારે એની પહેલાં હતા શ્રી સંજીવ ખન્ના. પ્રથમ કહેતો શ્રી હરિલાલ કણિયા. પ્રથમ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કહેતો શ્રી હરિલાલ કણિયા. લોકસભાના હાલના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા. લોકસભાના હાલના અધ્યક્ષ તો શ્રી ઓમ બિરલા. જ્યારે લોકસભાના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવડંકર. લોકસભાના પ્રથમ અધ્યક્ષ તો શ્રી ગણેશ વાસુદેવ માવડંકર. મિત્રો, આ ક્વેશ્ચન 3 થી 4 વખત પૂછાઈ ગયો છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ યાદ રાખજો, શ્રી ગણેશ વાસુદેવ માવડંકર. હાલના ચૂંટણી કમિશનર, મિત્રો તાજેતરમાં જ હમણાં નિમણૂક થઈ છે શ્રી જ્ઞાનેશ કુમાર. ભારતના હાલના ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર. જ્યારે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા મિત્રો? શ્રી સુકુમાર સેન. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? શ્રી સુકુમાર સેન. ભારતના પ્રથમ કેગ શ્રી V નરહરી રાવ. ભારતના પ્રથમ કેગ શ્રી V નરહરી રાવ. જ્યારે ભારતના હાલના કેગ પૂછે તો શ્રી કે સંજય મૂર્તિ. ભારતના હાલના કેગ કહેજો શ્રી કે સંજય મૂર્તિ. UPSCના હાલના અધ્યક્ષ, મિત્રો આ પણ અત્યારે તાજેતરમાં જ નિમણૂક થઈ છે. UPSCના હાલના અધ્યક્ષ શ્રી અજય કુમાર. જ્યારે UPSCના પ્રથમ અધ્યક્ષ સ્વતંત્રતા પહેલાંના શ્રી સર રોઝ બાકર. UPSCના પ્રથમ અધ્યક્ષ શ્રી સર રોઝ બાકર. ભારતના હાલના એટર્ની જનરલ શ્રી R વેંકટરમણી. ભારતના હાલના એટર્ની જનરલ શ્રી R વેંકટરમણી. જ્યારે ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતું? શ્રી MC સેતલવાડ. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતું? શ્રી MC સેતલવાડ. ભારતના હાલના નાણાં સચિવ કોણ છે મિત્રો? શ્રી અજય શેઠ. ભારતના હાલના નાણાં સચિવ કોણ છે મિત્રો? શ્રી અજય શેઠ. જ્યારે પ્રથમ નાણાં સચિવ પૂછે તો શ્રી RK મેનન. પ્રથમ નાણાં સચિવ પૂછે તો શ્રી RK મેનન. મિત્રો, તમને ખબર જ છે આ 16મું નાણાં પંચ ચાલી રહ્યું છે. તો 16મા નાણાં પંચના અધ્યક્ષ શ્રી અરવિંદ પનગરિયા. 16મા નાણાં પંચના અધ્યક્ષ શ્રી અરવિંદ પનગરિયા. જ્યારે પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતું? શ્રી અરવિંદ સુબ્રમણ્યમ. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતું? શ્રી અરવિંદ સુબ્રમણ્યમ. મિત્રો, RBIના હાલના ગવર્નર બધાને ખબર જ હશે, શ્રી સંજય મલ્હોત્રા. RBIના હાલના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રા. જ્યારે RBIના પ્રથમ ગવર્નર કોણ હતું? શ્રી ઓસ્બર્ન સ્મિથ.
આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતું? ઓસ્બર્ન સ્મિથ. જ્યારે હાલના ગવર્નર પૂછીએ તો શ્રી સંજય મલ્હોત્રા. સેબીના હાલના અધ્યક્ષ, મિત્રો તાજેતરમાં જ હમણાં નિમણૂક થઈ છે સેબીના હાલના અધ્યક્ષ, અને આ ક્વેશ્ચન હાલમાં જ પ્રિલિમની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. તો મિત્રો યાદ રાખજો, સેબીના હાલના અધ્યક્ષ શ્રી તુહિત કાંતા પાંડે. સેબીના હાલના અધ્યક્ષ શ્રી તુહિત કાંતા પાંડે. સેબી એટલે સેન્ટર ફોર એક્સચેન્જ બ્યુરો ઓફ ઇન્ડિયા. સેબીના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી S.A. દવે. સેબીના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી S.A. દવે. સાતમા પગાર પંચના અધ્યક્ષ, મિત્રો તમને ખબર જ છે હાલમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે. 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. તો 7મા પગાર પંચના હાલના અધ્યક્ષ કોણ છે? શ્રી અશોક કુમાર માથુર. 7મા પગાર પંચના અધ્યક્ષ શ્રી અશોક કુમાર માથુર. જ્યારે પ્રથમ પગાર પંચ ક્યારે આવ્યું હતું? 1946માં. પ્રથમ પગાર પંચ ક્યારે આવ્યું હતું? 1946માં. તો પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતું? શ્રીનિવાસ વરદાચરી. પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતું? શ્રીનિવાસ વરદાચરી. ભૂમિદળના હાલના અધ્યક્ષ, ભૂમિદળના હાલના અધ્યક્ષ એટલે કે આર્મી ઓફિસર શ્રી ઉપેન્દ્ર દ્વિવેદી. ભૂમિદળના હાલના અધ્યક્ષ શ્રી ઉપેન્દ્ર દ્વિવેદી. જ્યારે ભૂમિદળના પ્રથમ અધ્યક્ષ, મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભૂમિદળના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? તો જવાબ આવશે શ્રી કરિયપ્પા. ભૂમિદળના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી કરિયપ્પા. હવાઈ દળના હાલના અધ્યક્ષ, એરફોર્સના હાલના અધ્યક્ષ એટલે કે હવાઈ દળના હાલના અધ્યક્ષ તો કોણ આવશે મિત્રો? શ્રી અમરપ્રીત સિંઘ. હવાઈ દળના અધ્યક્ષ શ્રી અમરપ્રીત સિંઘ. જ્યારે હવાઈ દળના પ્રથમ અધ્યક્ષ તરીકે કોણ હતું? શ્રી સુબ્રતો મુખર્જી. હવાઈ દળના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી સુબ્રતો મુખર્જી. નેવીના હાલના અધ્યક્ષ, નેવીના હાલના અધ્યક્ષ તો શ્રી દિનેશ ત્રિપાઠી. નેવીના હાલના અધ્યક્ષ તો કોણ આવશે? શ્રી દિનેશ ત્રિપાઠી. જ્યારે નેવીના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી કટારી. નેવીના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી કટારી. આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો, આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો ના હાલના અધ્યક્ષ કોણ છે મિત્રો? શ્રી તપન ડેકા. ઇન્ટેલિજન્સ બ્યુરોના હાલના અધ્યક્ષ કોણ છે? શ્રી તપન ડેકા. જ્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? ઇન્ટેલિજન્સ બ્યુરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી સંજીવી પિલ્લાઈ. શ્રી સંજીવી પિલ્લાઈ. મિત્રો તમને ખબર જ છે રોના અધ્યક્ષ, રો એટલે કે રિસર્ચ એનાલિસિસ એન્ડ વિંગ. રિસર્ચ એનાલિસિસ એન્ડ વિંગ રોના અધ્યક્ષ તો શ્રી રવિ સિન્હા. રોના હાલના અધ્યક્ષ તો કોણ આવશે મિત્રો? શ્રી રવિ સિન્હા. જ્યારે રોના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી રામેશ્વર નાથ કૌ. રોના પ્રથમ અધ્યક્ષ તરીકે કોણ હતું? શ્રી રામેશ્વર નાથ કૌ. નીતિ પંચના હાલના અધ્યક્ષ, મિત્રો તમને ખબર જ છે નીતિ પંચના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ કોણ હોય? વડાપ્રધાન. તો નીતિ પંચના અધ્યક્ષ કોણ આવશે? શ્રી નરેન્દ્ર મોદી. જ્યારે નીતિ પંચના પ્રથમ અધ્યક્ષ, નીતિ પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી નરેન્દ્ર મોદી. મિત્રો તમને ખબર જ છે નીતિ પંચ વિશે. નીતિ પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2015માં. નીતિ પંચની સ્થાપના 2015માં. એની પહેલાં શું હતું? આયોજન પંચ. આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1950. બરાબર મિત્રો, તમને ખબર જ છે. તો નીતિ પંચના હાલના અધ્યક્ષ કોણ આવશે? શ્રી નરેન્દ્ર મોદી. અને નીતિ પંચના પ્રથમ અધ્યક્ષ આવશે એ પણ શ્રી નરેન્દ્ર મોદી. નીતિ પંચના ઉપાધ્યક્ષ,
હાલના નીતિ પંચના ઉપાધ્યક્ષ તરીકે કોણ છે મિત્રો? શ્રી સુમન બેરી. નીતિ પંચના ઉપાધ્યક્ષ તરીકે કોણ છે મિત્રો? શ્રી સુમન બેરી. જ્યારે નીતિ પંચના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે કોણ હતું? શ્રી અરવિંદ પનગરિયા. નીતિ પંચના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે કોણ હતું? શ્રી અરવિંદ પનગરિયા. ઇસરોના હાલના અધ્યક્ષ શ્રી વી નારાયણ. ઇસરોના હાલના અધ્યક્ષ શ્રી વી નારાયણ. આની પહેલાં મિત્રો તમને ખબર છે કોણ હતું? સોમનાથન, જેમણે ચંદ્રયાન 3નું લોન્ચિંગ કર્યું હતું. બરાબર મિત્રો, ચંદ્રયાન પ્રથમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 2008. ચંદ્રયાન પ્રથમ 2008. બરાબર. ઇસરોના પ્રથમ અધ્યક્ષ તરીકે કોણ હતું? શ્રી વિક્રમ સારાભાઈ. ઇસરોના પ્રથમ અધ્યક્ષ તરીકે કોણ હતું? શ્રી વિક્રમ સારાભાઈ. DRDO ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના હાલના અધ્યક્ષ તરીકે કોણ છે મિત્રો? શ્રી સમીર કામત. DRDOના હાલના અધ્યક્ષ તરીકે કોણ છે? શ્રી સમીર કામત. જ્યારે DRDOના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી VS અરુણાચલમ. DRDOના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? શ્રી VS અરુણાચલમ. ચલો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.